મારા મમ્મીનું વજન 108 કિલો છે. એટલે અમે લોકો આજે વજન ઘટાડવાવાળા ડૉક્ટરના ત્યાં ગયા અને ત્યાં જઈને અમે એમને મળ્યા કે વજન કેવી રીતે ઘટે. તો એમણે સૌ પ્રથમ અમને બધા રિપોર્ટ્સને બધું કરાવવાનું કહ્યું અને ત્યારબાદ અમે ફરીવાર એમને મળવા ગયા. અને બીજી વખત જ્યારે મળવા ગયા ત્યારે એમણે અમને એમ કીધું કે સર અમારે ખાવાનું શું અને નથી ખાવાનું શું. તો સૌ પ્રથમ એમણે અમને જે નથી ખાવાનું એ વસ્તુ અમને કહી દીધી. એમાં લિસ્ટ આપ્યું: ભાત, બટાકા, ઘી, બજારના નાસ્તા, આઈસ્ક્રીમ, પરોઠા, અથાણું, પાપડ, બેસન અને બજારના કોઈ પણ નાસ્તા નહીં લેવાના અને નોનવેજ પણ બંધ, પાણીપુરી પણ બંધ, વડાપાઉં, દાબેલી બધું બંધ. અને મારા મમ્મી અને હું અમે બંને ત્યાં જ ઢળી પડ્યા. 2 મિનિટ રહીને હોશ આવ્યો અને ડૉક્ટરને પૂછ્યું. ડૉક્ટરે પાણી નાખાયું નર્સ સાથે અને સ્ટાફ સાથે અને પૂછાવડાયું શું થયું. ડૉક્ટર તમે તો અમને બધું જ બંધ કરાવી દીધું, હવે ખાવાનું શું? બધી જ વસ્તુ તો બંધ કરાવી દીધી, હવે ખાવાનું શું? તો ડૉક્ટરે એમ કહ્યું બસ ત્યારે જ તો વજન ઘટશે. એ ભાઈ મારે નથી કરવું વેઇટ લોસ.